નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 5 ના રિવિઝનમાં આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક છે ડાયામેગ્નેટિક પદાર્થો અથવા તો ડાયામેગ્નેટિઝમ. ડાયામેગ્નેટિક પદાર્થોના ઉદાહરણમાં સોનું, ચાંદી, પાણી, બિસ્મથ આ બધા પદાર્થો જે છે એ કેવા છે? ડાયામેગ્નેટિક પદાર્થો છે. ડાયામેગ્નેટિક પદાર્થના પરમાણુ કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવતા હોતા નથી. એટલે કે ડાયામેગ્નેટિક પદાર્થનો કોઈ એક પરમાણુ તમે ધ્યાનમાં લો તો એની અંદર ઇલેક્ટ્રોનના કક્ષીય ભ્રમણ અને સ્પિન ભ્રમણ એવા હોય છે કે જે એકબીજાની ચુંબકીય મોમેન્ટ નાબૂદ કરે છે. એટલે ડાયામેગ્નેટિક પદાર્થમાં કોઈ એક અણુ કે કોઈ એક પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ જે છે એ શું હોય છે? શૂન્ય હોય છે. તો આવી રીતે જેટલા પણ તમે પરમાણુ કે અણુ ધ્યાનમાં લેશો એ બધાની મેગ્નેટિક મોમેન્ટ જે છે એ કેવી હશે? શૂન્ય. એટલે સામાન્ય સંજોગોમાં એ ચુંબક તરીકે વર્તવાના નથી. સીધી વાત છે. હવે આખા પદાર્થની મોમેન્ટ લેશો તો પણ શૂન્ય આવશે, કારણ કે એક પરમાણુની મોમેન્ટ શું છે? શૂન્ય. બધાનો સરવાળો કરશો તો પણ શૂન્ય જ થવાનો. એટલે નેટ મોમેન્ટ પણ એની શું થવાની છે? શૂન્ય. એટલે કે ડાયામેગ્નેટિક પદાર્થ ના અણુઓ કે પરમાણુઓ કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવતા હોતા નથી. હવે જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થને સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે એની અંદર ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરોધી દિશામાં હોય છે. એટલે ધારો કે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે બી, તો આની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અથવા તો જે આ પદાર્થનું મેગ્નેટાઇઝેશન થશે એ વિરોધી દિશામાં હશે. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે બાદબાકી કરવી પડશે અને એનો જવાબ શું આવશે? 0 આવશે. એટલે કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ડાયામેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે છે ત્યારે એની અંદરનું ચુંબકીય ક્ષેત્ર જે છે શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તમારે ટેક્સ્ટબુકના શબ્દોમાં કહેવું હોય તો જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ડાયામેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની તરફ ધકેલાય છે અને ડાયામેગ્નેટિક પદાર્થની અંદરનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે. આ જ વસ્તુ સુપર કંડક્ટરમાં પણ થાય છે અને સુપર કંડક્ટર માટે આ વાત મિઝનર નામના વૈજ્ઞાનિકે કરી હતી. એટલે આપણે આને કહી શકીએ કે આને મિઝનર અસર કહેવાય છે. ચુંબકીય ક્ષેત્ર બહાર ધકેલવાની જે અસર છે. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે ડાયામેગ્નેટિકની અંદરનું ચુંબકીય ક્ષેત્ર શું થશે? શૂન્ય થશે. જો એને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એનો N ધ્રુવ જે છે એ નિર્બળ બને છે અને S ધ્રુવ જે છે એ પ્રબળ બને છે. એટલે કે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થને મૂકતા તેનો N ધ્રુવ નિર્બળ ચુંબકીય ક્ષેત્રની અસરમાં હોય છે, જ્યારે S ધ્રુવ જે છે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રની અસરમાં હોય છે. અને આવા કેસમાં ડાયામેગ્નેટિક પદાર્થ જે છે એ પ્રબળ ધ્રુવથી નિર્બળ ધ્રુવ તરફ નિર્બળ અપાકર્ષી બળ અનુભવે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા અપાકર્ષાય છે પરંતુ નિર્બળ અપાકર્ષી બળ અનુભવે છે, એટલે બહુ ઓછી માત્રામાં. અને આ પ્રેક્ટિકલી આપણે ક્યારે જોઈ શકીએ કે જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થ જે મૂકવામાં આવ્યો છે એ ખૂબ હળવો હોય તો, કારણ કે આ નિર્બળ અપાકર્ષી બળ જે છે એ ખૂબ ઓછું હશે. એના લીધે જો ડાયામેગ્નેટિક પદાર્થ જે છે એ ભારે હશે તો આ બળ અનુભવી શકાશે નહીં. તો MCQમાં ને એમાં પણ આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. તો એની માટે ખાસ ધ્યાન રાખવાનું કે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ પ્રબળ ધ્રુવથી નિર્બળ ધ્રુવ તરફ નિર્બળ અપાકર્ષી બળ અનુભવે છે. ડાયામેગ્નેટિક પદાર્થો માટે કાયમનું મૂલ્ય જે છે એ ઋણ હોય છે. બરાબર.
કારણ કે ડાયામેગ્નેટિક પદાર્થની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે આપણે મૂકીએ ત્યારે એનું મેગ્નેટાઇઝેશન એની વિરોધી દિશામાં હોય છે, એટલે કાયમની કિંમત જે છે એ એના માટે કેવી આવે છે? ઋણ આવે છે. જનરલી આપણે આમ દર્શાવી શકીએ કે ડાયામેગ્નેટિક પદાર્થો જે છે એની માટે કાયમની કિંમત -1 થી 0 ની વચ્ચે હોય છે. જો ડાયામેગ્નેટિક પદાર્થ સુપર કંડક્ટર હોય તો તેની માટે કાયમની કિંમત એક્ઝેક્ટ -1 હોય છે. એની માટે આપણે મ્યુઆરની કિંમત પણ દર્શાવી શકીએ. તો મ્યુઆરની કિંમત જે છે એ ડાયામેગ્નેટિક પદાર્થો માટે 0 થી 1 ની વચ્ચે હોય છે, એટલે કે ધન હોય છે અને 0 થી 1 ની વચ્ચે હોય છે, જ્યાં મ્યુઆર એટલે સાપેક્ષ પરમિએબિલિટી અને ડાયામેગ્નેટિક પદાર્થોની પરમિએબિલિટી શૂન્ય અવકાશની પરમિએબિલિટી કરતાં ઓછી હોય છે. તો આ બધા કોન્સેપ્ટ એવા છે કે જેના ઉપરથી આપણને MCQ જે છે એ પૂછાઈ શકે છે. તો આશા છે વિદ્યાર્થી મિત્રો કે ડાયામેગ્નેટિઝમનું રિવિઝન આપને સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.